સુરતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત હોવાનો દાવો સુરતમાં ભારત ગેસના ડિસ્ટ્રીબ્યુટર અજીત પટેલે દાવો કર્યો છે। 2 દિવસથી કમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો બંધ। તાત્કાલિક સમસ્યા દૂર કરવા માટે ડિસ્ટ્રીબ્યુટર અજીત પટેલે માંગ કરી। અમે કોઈ પણ પ્રકારની કાળાબજારી નહીં થવા દઈએ તેવી પણ ડિસ્ટ્રીબ્યુટર દ્વારા વાત કરવામાં આવી છે। અજીતભાઈ પટેલ, કયા પ્રકારે કોમર્શિયલ સિલિન્ડર બંધ થયા છે, ક્યારથી બંધ થયા અને શું સમસ્યા? કોમર્શિયલનું જે પ્રોડક્શન છે એ પ્રોડક્શન બધી કંપનીએ બંધ કર્યું છે। ભારત પેટ્રોલિયમે લગભગ ગઈકાલ પરમ દિવસ સુધી ચાલુ રાખેલું હતું। હવે ભારત પેટ્રોલિયમે પણ આ પ્રોડક્શન બંધ કરી દીધું છે અને એક પણ સિલિન્ડર હવે કોમર્શિયલ કોઈને આપવામાં આવતો નથી અને અમારા કંપનીમાંથી એક બી સિલિન્ડર અમારી પાસે આવતો પણ નથી અને અમારી પાસે એક પણ સિલિન્ડર અત્યારે સ્ટોકમાં નથી। કેટલી સમસ્યા સર્જાશે આ પ્રમાણેની અછત વર્તાશે તો? હવે એ તો આપણે હાથની વાત નથી। સેન્ટ્રલ ગવર્મેન્ટ જે નક્કી કરે, જે ગાઈડલાઈન આપે એ રીતે અમારે એનો અમલ કરવાનો રહેતો હોય છે। બ્લેક માર્કેટિંગ થશે હવે? જેની પાસે કોમર્શિયલ જે બાટલા ઘરે પડ્યા હોય એ વેચતા ડબલ ભાવમાં વેચશે એવું કંઈ હશે? મને એમ લાગે છે કે અમારા જે ડિસ્ટ્રીબ્યુટર છે અને ખુદ અમે પણ એક પણ રૂપિયો લીધા વગર કોઈ બી પરિસ્થિતિ ઊભી થાય એ પરિસ્થિતિમાં અમે કોઈ પાસે એક નવો પૈસો પણ વધારાનો લઈશું નહીં, એની હું ગેરંટી આપું છું। પરંતુ જેની પાસે આ બાટલા પડ્યા છે, દાખલા તરીકે તમારી પાસેથી લઈ ગયા, ઘરે પડ્યો છે, તો એ બ્લેકમાં વેચે એવી શક્યતા ખરી? હવે એ તો જેની પાસે હોય એ તો આપણે ક્યાં એને પૂછવા જઈએ કે આપણને ખબર પડે? ક્યાં સુધી પરિસ્થિતિ થાળે પડશે એવું લાગે છે? હવે તો આ વોર ક્યાં સુધી ચાલે છે બધું ટ્રમ્પ સાહેબના ઉપર આધાર છે।